એ આજે પરધાન બોલાવે રાજગુર ધ્યાવો જોડે અરે પંડિતજી મહારાજા બોલાવે. અરે ઘણી ખમાન દાતાર ને મહારાજ ને કેમ મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? અરે પંડિતજી કહો મહારાજ. બોલાવવાનું જ કારણ છે કે મારી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર થઈ ગયા છે. હા મહારાજ. તેનો શ્રીફળ લઈને તમારે દેશ ને પ્રદેશ જવાનું છે પંડિતજી. હા મહારાજ. જતા પહેલા કહેજો કે કયા દેશ ને કયા વિદેશમાં જવાનું છે મહારાજ. તો સાંભળો પંડિતજી, એવા દેશ રે એ જજો રે પંડિત પરદેશ જાજો એવા એક રે ના જાજો પીગળ ગગન એ પંડિતજી દેશ રે એ જોયા રે અમલ રાયા ખરા દેશ જોયા જો. એવું એક રે એનું જોયું પીગળ ગઢા રે અજમાલ રાય. એવું એક રે એનું જોયું પીગળ ગઢા રે અજમાલ રાય. તો સાંભળો પટેલજી, કહો મહારાજ. ના જવાનું કારણ એટલું જ છે કે એની સાથે મારે 20 વર્ષથી વાર ચાલે છે. એટલું જ નહીં પંડિતજી, પણ 22 વર્ષથી માથે બોલા ચાલે છે. તે માટે એ રસ્તો નહીં લેતા પંડિતજી. જય મહારાજ નિગ્ન મહારાજ. લાય માર દીકરો લાય. એ તો ગડગડિયું વાંધો નહીં આવે. એટલે આમાં કોઈ વાંઢા હુંઢા નથી ને, તમારે ધકે ધકો પતી જાય છે. કોઈ કેટલા વર્ષનો છે? એવડો નો હાલે. 60 વર્ષનો હોય તો વાતચીત કરું વરી કઈ. હા મહારાજે કહ્યું દેશ જાજો પરદેશ જાજો પિંગલ પર ન જતા. એ આજે હર કે હું માંગે પંડિત ચાલી યારે એ ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. હર કે હું માંગે પંડિત ચાલી યારે એ આજે હર કે હું માંગે પંડિત ચાલી યારે હાલો એ છોકરા
સભા સુની રે જણાય ઓય પ્રધાન મહિનાની સભા સુની રે જણાય એ સુના રાજ ને દરબાર સુના રૂડા મારા રાજ પ્રધાન મહિનાની સભા સુની રે જણાય રાજાને બોલાવે પ્રધાન આવજો રે રાજાને બોલાવે પ્રધાન આવજો રે રાજને દરબાર આવજો રૂડા રે દરબાર રાજાને બોલાવે પ્રધાન આવજો રે અત્યારે બોલાવવાનું કારણ અરે વિદ્યા પ્રધાન રાજ અંદર બોલાવવાનું પણ એટલું છે કે દુશ્મનના ઘરનો મહેમાન આજ મારા રાજ અંદર મહેમાન ગતિ મળવા માંગે છે તો રાજ અંદર શોકી ફેરા કરો અંદરનો માણસ બહારનો માણસ અંદર નહીં મારી રજા સિવાય સકલું પણ ન ફરકવું જોઈએ બાપુ તાળું માર ડેલી નો અંદર અહીંયા કેને ગંધા અહીંયા ફરકે છે રાજમાં કોઈ હાજર છે? બોલો દીકરીઓ બોલો હે બોલો મારી વાત સાંભળો. શું મારે પાણી ભરવું છે. મારા લતામાં જ નળ નથી. મને એક બેડું પાણી ભરવા દો ને. લે પાણી ભરવું છે? હા અમે આંડે આંડે આવી અરે મારે એક જ બેડું ભરવું છે. મને પાણી ભરવા દો ને. પાણી ભરલો દેકારો કરતા નહીં. ના ડેકારો નહીં કરો. બાપુ મગજ છે ફાટલે ખોપરીને તો બાપુ ને છે ને દૂધની શીશી દઈ દો. આ છોકરી કોણ છે ટકમક ટકમક એને થોડકતા ના હાવ ને થોડકતા ના ઈ માર નણંદ છે. અરે નભાઈ આવડી મોટી થઈ ગઈ ટકી લે હા ક્યાં દીધી એમ એને કરવાનું બાકી છે હજી. હા ધ્યાનમાં ઠેકાણું છે હાલ હાલો ગોકુળિયો અમને ગમતું નથી અને ઓલી જમના એ લાગે કારે છે એ મારા વાલા મારે જોને વે એ તમે સિદ્ધની કરાયવા સાંભળા આ જગદંબા તો જોગણી અને વળી જપુ તમારા ધામ અખંડ માં તારો દીવો મળે હેમાં પ્રગટ આપો યહાં હારે ગડુલિયો ચડાવ્યા રે હો ગિરધારી હારે ગડુલિયો ચડાવે રે હો ગિરધારી હારે ગડુલિયો ચડાવ્યા રે હો ગિરધારી હારે ગડુલિયો ચડાવે રે હો ગિરધારી ઘેર વાંટો જુએ છે મા મોરે કે બેડલો ચડાવ્યો રે હો
આહ પાદરની પનિયારી પનગર ઉપર પાણી ભરી રહ્યું છે. ચાલ એને પૂછું કયું નગરને કોણે ના રાજવી. પાદરની પાણી હારી પૂછું મારી બેન. મારી વાત સાંભળ કોક આમથી આવતું લાગે છે હું એને પૂછી આવું પેલા. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ માજી. જય શ્રી કૃષ્ણ. માજી જેવી લાગુ છું ભાઈ તને હું? ના મેં કીધું બાપા મને દાંતે દેખાય ઓછું ને એટલે. દાયતે કે આંખે? ઓલા આંખે દાંતે શું તે મને તો એવું લાગો તમે ગોર બાપા હોય એવું લાગો છો. ગોર તે આ બાજુ એ આવ્યો છો રાજ રજવાડામાં. હા નારિયેલ લઈને શ્રીફળ લઈને. લે આ નારિયેલ જિલ્લામાં જાવ છો? હા તે આમાં નણંદે બાકી છે હજી. આ પણ નણંદ ના કામ નો નથી, આ દેરાણી ના કામ નો. મારું તો થઈ ગયું, હું તો લાયસન્સ વાળી છું. એટલે પણ એમાં એવું છે આ રાજકુંવર નું નારિયેલ છે, રાજકુંવરી નારિયેલ છે, રાજ રજવાડા નું છે. એમ? તમારું કામ નહીં. હા ગોર બાપા હું તમને મારક તો બતાવું. હા કયો ને. મારક બતાવીશ જરૂર, હા પણ બતાવો. પણ તમારા દેશનું ગીત ગાવ તમારે મારે આ રમવું પડે. પણ હું બાપા ખાઈ હગું છું, ગાય નથી હગતો. પણ રમતા તો આવડે ને? હા રમતા આવડે. હાચન આ બાપ ને ભીખા તેજા ને આમ એ જીંજરી ચાકા તમારા જાડવા રે. એ જાકી વડવાયો ને શિવા કે વનમાં બોલે રે રાજ કોયલડી. એ જીંજરી ચાકા તમારા જાડવા રે. એ જાકી વડવાયો ને શિવા કે વનમાં બોલે રે રાજ કોયલડી. બટા હા હું રહ્યો 61 વર્ષનો ને તું રહી 16 વર્ષની. હું હા. ક્યાંથી રમી શકું બટા કેજો. કા હા હા હવે શરીર પાછું પડી ગયું. એ સોનલાનું બેડલું મારી રૂપ લાઈ ધોણી. એ સોનલાનું બેડલું વીરા રૂપ લાઈ ધોણી. હા મારી બેના મારો હયો હાથ રહેતો નથી કેમ સોનલાનું બેડલું વીરા રૂપ લાઈ ધોણી. એ પરદેશી પંખીડા તું છો મારો વીર રે. પરદેશી પંખીડા તું છો મારો વીર રે. સોનલાનું બેડલું ને રૂપ લાઈ ધોણી. એ પિંગલગઢ નગરીને પિંગલગઢ નગરીને પડિયાર રાજવી. અરે ગુરુ બાપા હા મારી બેના આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજ કરે છે. જોજો હાચવીને જાજો. હા બેના જરૂર જઈશ રાજ દરબારની અંદર. પ્રધાનજીને કહીશ કે તારા ગઢના કાંગરાના દરવાજા ખોલ. પ્રધાનજી જય માતાજી. જય માતાજી. આહા મહારાજે કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો પિંગલગઢ ન જતો. જ્યાં સારા રાજ હોય ત્યાં સારા રાજવી ન હોય, જ્યાં સારા રાજવી ત્યાં સારા રાજ ન હોય. આ નગરીની અંદર રાજ ને રાજવી બંને સારું છે. રાજ દરબારમાં જઈને તપાસ કરું કે પ્રધાનજી છે કે નહીં. પ્રધાનજી જય માતાજી. જય માતાજી. જય માતાજી. પ્રધાનજી અંદર તને ઘણી ખમા પડતા નથી, તય બાપુ છો. બાપુ છો તમે? એ પ્રધાન ઉભો થાને શું અહીંયા બેઠો છે કઈનો? એ પડતા નથી. તું હમણાં તમે કહેતા હતા કે બાપુ થવાનો શોખ જાગ્યો છે મને. રેવા દે કા રેવા દે ચોકડી 100 ગ્રામ ગાંઠિયા ખાઈને બાપુ નો થવાય. બાપા 2:30 વાગે રોજ હડિયા પટ્ટી કરે એમને બાપુ થવાય. કાંઈક કરી શું લે તેમાં? બે ત્રણ ઠેકાણે ભડાકા કર. ઈ તો કશું ભડાકા. બીજું હા. બોલો. ત્રીજું પછી ક્યાંક સારું ક્યાંક કામ કર, ક્યાંક ધર્મ કાર્ય કર તો બાપુ થવાય. એમને થવાય?
હા એમને કોરે લુખે સર લ્યો નૈણા કોઠે બાપુ થવા નીકળો છે ભલા માણા કઈક સારું કામ કરી બતાય કઈક સેવા કરે બે આ રજવાડું અમારું જ છે આ મરકુલિસ પર ને બધી હમ, એ આપડી હમ. અને આમ કેમ અંધારા ગપટ છે આવડું હા રાજ દરબારમાં ચાલુ જ છે એમ હમ. આમાં તમને ક્યાંય દેખાય ચાલુ હોય એવું? નથી દેખાતી મરકુલિસ રહી ને જીઓ નકે મોટા મોટા પડીકા ખોલસ એ કોણ છો તું પ્રધાન ભન્યો કેમ ભન્યો પામઠો મચ કરી ને એ મચ કરી ગાયણ નીકટ પણ શું પણ તું પેલા મારા બામણ ના દીકરા બામણ છો શું થઈ ગયું અરે તું મને ઉકારે ટુકારે કે હા ઉકારે તું કરે કહું છું અરે હું તારા બાપ કરતા 15 મિનિટ મોટો છું તો શું અને થઈ મારો ગયું દીકરો મને ઉકારે ટુકારે કેસ તું તો તું શું કરી લઈશ કાંઈ નહીં આ તો કહું છું કે બામણ ના દીકરાને આશ્વાસન દેવાય બેટા બટા કેસ મને હા હા મને કેસ મચ કરી ને એ મચ કરી એઠો 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 બાપુને કે ક્યાંથી કઈ તરફ જઈ રહ્યા છો હું આવું છું પોકણગઢ થી પોકણગઢ ના રાજા અજમલ રહ્યા તેમની પુત્રી સગુણાબેન નું શ્રીફળ લઈને શું વાત કરો છો દા તમે ખાવાના થયા છો હું તો જમીન આવ્યો બાપા ફૂલ હા હા તમારા બાપુને હમ. અને અમારા બાપુને દુશ્મની ચાલે છે પણ હું તો ભગવાન રાજ ગોર રહ્યો વાત સાંભળ મારી હા કયો કયો હાલ તમારા પ્રેમીલે ભક્ત અજમલ રહ્યા ને હા તેને એમાં દુશ્મની ચાલે છે શ્રીફળ નો ચાલે પણ જો પ્રધાનજી તમારા ભાઈ. આ પ્રધાનભાઈ મચ કરી નહીં મચ કરી નહીં બાપુને કહી દો કે ભન્યું આવ્યો છે શેમાં આવ્યા બથમાં મોટરસાયકલ નથી હતું ને પેલા બાપા આ તો મને આવડવું જોઈએ ને કા છોકરા ચાલુ કરીને દે ચોથા ગેરમાં નાખે વળી ગામડામાં ક્યાંક ઉકેડામાં ધધડાવીને ચડાવી દે તો ઊભી રહી જાય આ સિટી ઉકેડો ગોતવો ક્યાં નહીં કે કોકના રવાડા હોરું જાય કાંઈ નક્કી હોય બાપા ઘોડી નથી ઘોડી છે ને પણ ઘોડી મેં મૂકી દીધી ભાઈ કા એવરેજ ક્યાં દે કેમ એમાં એવરેજ એટલે એવરેજ હોય ને બે મકાઈ ને એક ગદબ નાખું એવરેજ ન હોય હા હા બાપુ ને કે મારે થાય ઉતાવર મારે થાય બહુ ખાસ કામમાં જવાનું શું કરો છો અલા અલા તમે રાંદલ તેડો છો બધું તેડું છું હું અત્યારે મારે નદી હરણમાં નદીએ ટકા કરીને બેહારીને આવ્યો છું મેં કીધું હમણાં આવું તમે થોડીક વાર તોલો ખંજરો ત્યાં હું આવું પછી મારે બધું આ તો શું રાજ દરબાર નું તેડું એટલે મારે વળી આવવું પડે ગગા ગોગો કેમાં તે તને શું કહે ભાઈ હા પ્રધાન ભાઈ હાલો. બસ બાપુને કયો કે જય માતાજી જય માતાજી મારો દીકરો માતાજીને જ માનતો લાગે બાપનું નામે જ નથી લેતો મહારાજ પંડિત આ રજા માગી રહ્યો છે અરે વિદ્યા પ્રધાન જો રાજના હોય ને તેને માન છે અંદરાવતી રોખડિયા હોય તો સબટી શીખ આપીને રાજથી મના કરો મચ કરીને એઠો મૂક એઠો પણ શું છે અરે પણ મચ કરીને હો ભાઈ અને રાજના છો કે કેવન છો પણ રાજનો છો આમ તલવારની ઓણીઓ દેખે ને રાજના કયો છો ધરાત રાજના છો હા આવો બાપુ આવો જો મારો દીકરો આમાં દીકરો જે ઠેલો હરખો કરી દે મારો લે બેટા લે ભગવાન તારું 2 કલાક પૂરતું સારું કરે વજન હોય ને હું હરવણાનો માલ ચાલે નોખો રાખું ને ક્યાંક તારી માં ગોરાણીમાં ડાયર ભાત બનાવી નાખે એમાં આવો ભૂદેવ આવો બાપુને આવો દા આવો જય માતાજી મહારાજ હે કેમ બાપુ બટકા ભરે છે આ તો કાંઈ હું આંખું બંધ કરીને વાત કરીશ જય માતાજી મહારાજ જય માતાજી જય માતાજી ભૂદેવ સાંભળો મહારાજ હું આવું છું પોકણગઢના રાજા અજમરિયા તેમની પુત્રી સગુણાબેન નું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે ભૂદેવ હા, શું બોલી રહ્યો છે તમને ભાને પડી નહીં હોય હા, મહારાજ. ઉપર આકાશ છે નીચે ધરતી છે પણ યાર મારું નામ છે માટે જે રસ્તે હોય છે રસ્તે રવાના થઈ જાવ હા તો સંતાન ભૂદેવ નું છે એટલા માટે માન દઉં છું નકર મારા ગઢને કાંગરે ટીંગાડી દીધા હોત સાંભળો મહારાજ આ નારિયેળ નહીં શીખાવતો માટે પુરાણના પંડિતના પ્રાણ જશે માથે જાતા પોકણગઢની પ્રજા વાતો કરશે કે અજમલ રાજાથી પટિયા રાજા બી ગયા મહારાજ અરે નહીં ભૂદેવ પઠિયાર કઈ કાયર નથી કે રાજ અજમલ થી ડરી જાય જે કાંડામાં તાકાત છે કે રાજમલ ને મારી સપટીમાં સોરી નાખું માટે જે રસ્તે એવો રસ્તે ચાલતો થઈ જા આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારવામાં આવે
મચક કરીને એટલે ભલા માણસ આ તમે બાપુ ઉઠીને બ્રાહ્મણના દીકરા ઉપર હાથ ઉપાડો આ તો કાંઈ નહીં બાપુને કહી દ્યો આ નારિયેળ નહીં સ્વીકારતો માટે પુરાણા પંડિતના પ્રાણ જશે માથે જતા મહારાજ અને પોકરણગઢની પ્રજા વાતો કરશે કે અજમલ રાજાથી પઢિયાર રાજા બી ગયા મહારાજ હરિય નહીં ભૂદેવ હા, કે પઢિયાર કાંઈ કાયર નથી કે રાજા અજમલથી ડરી માથે જાય. જતા તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે મહારાજ હરિય નહીં રાજ અમારા રાજદર જેમ સંતાનને સેમ ભૂદેવ છે હા, જેમ મહારાજ. ભૂદેવને માનું એમ ગાયને માનું છું તો મારા રાજદર કોઈ ભૂદેવનું મોત થયું કદાપી ઈચ્છતો નથી આ વાતની અંદર રાજકુમારને ખબર નથી વીરા પ્રધાન રાજકુમારને બોલાવો શું નીચે બેસાલ બ્રાહ્મણ છો તું નીચે બ્રાહ્મણ. નીચે બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણ ના દીકરા નવું ગાડલું નવી રજાઈ માથે બેહે તમારું ઘર પવિત્ર થાય આ માકડ થાય છે ને નો થાય અરે કોક ને ઇન્ડિયા થી મસર ના ઘા કરો છો નીચે બેસો હાલ એ આજે પ્રધાન બોલાવે બકરિયા વાજો રે આજો આજે બાળ વાજો